જય હિન્દ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે જે યુનિટ શરૂ કર્યો હતો કયો તો મોહન એન્ડ હિઝ વીણા. આજે એનો આપણે બીજો પાર્ટ જોવા જઈ રહ્યા છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે અટક્યા હતા ક્યાં કે લાસ્ટમાં એના પેરેન્ટ્સે એને સપોર્ટ કર્યો, મીન્સ પેરેન્ટ્સ તરફથી પર પરમિશન મળી ગઈ, પરવાનગી મળી ગઈ કે તે પહેલાં પણ એ સમય તો ગિટારની પાછળ પૂરેપૂરો જ આપતો હતો, પરંતુ મનમાં ખચકાહટ હતી કે પેરેન્ટ્સ તેને સપોર્ટ કરશે કે નહીં તે, પરંતુ પેરેન્ટ્સ તરફથી પૂરેપૂરી પરમિશન મળી ગઈ. ત્યાર પછી એણે કઈ રીતે ગિટાર પાછળ સમય આપ્યો, કેવી રીતે ગિટારની સાથે પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે એ આગળ વધ્યા અને કઈ રીતે પંડિત વિશ્વ મોહન ભટ્ટ સુધીની એમણે જર્ની પૂર્ણ કરી અને ત્યાં સુધી ગ્રેમી એવોર્ડ સુધી કઈ રીતે પહોંચ્યા, તો તેનો ઉલ્લેખ આજના આપણે લેક્ચરમાં જોઈશું. તો બધાનું ધ્યાન ટેક્સ્ટ બુકમાં. One evening there was a gathering of close family friends. One evening એટલે કે એક સાંજે there was a gathering એટલે કે સભા. કોની સભા હતી તો ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ કે નજીકના કૌટુંબિક સભ્યોની જ સભા રાખવાનું આયોજન ઘરના સભ્યોએ કર્યું હતું. In this small gathering, Mohan's brother, sister and nephews who were also performing artists play music on their classical instruments. કે in this small gathering, હવે આ નાની સભા જે કૌટુંબિક સભ્યોની, કૌટુંબિક ફેમિલી મેમ્બર્સની જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સભામાં મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ કે મોહનના જે ભાઈઓ સિસ્ટર કે મોહનના જે બહેન અને નેફ્યુઝ મોહનના જે ભાણેજો હતા, who were also performing artists કે તે ઓલરેડી કલાકારો જ હતા, તેમણે શું કરેલું તો પ્લે મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે તેમના જે ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય સંગીતના જે વાદ્યો હતા એ વાદ્યો પર એમણે પોતાનું પરફોર્મન્સ આપેલું. કોણે તો બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ કે ભાઈ બહેન અને એના ભાણેજોએ. There was a great appreciation એટલે વખાણ, એમની પ્રશંસા પણ ખૂબ જ થયેલી. મોહન too expressed his wish to perform કે મોહને પણ વ્યક્ત કરેલી એની જે ઈચ્છા હતી પરફોર્મ કરવાની, શાની સાથેની ગિટાર સાથેની, તો ગિટાર સાથે એણે પણ પરફોર્મન્સ આપેલું. He played on guitar અને એણે પોતાનું પરફોર્મન્સ ગિટાર પર આપેલું. ત્યાર પછી આગળ, after his performance a relative said you need to work very hard with the new instrument કે એનું પરફોર્મન્સ, મોહનનું પરફોર્મન્સ પૂરું થઈ ગયું. ત્યાર પછી નજીકના જે રિલેટિવ, સગા સંબંધી, જે સંબંધી હશે એમણે કહેલું મોહનને કે યુ નીડ એટલે જરૂર, તને જરૂર છે ટુ વર્ક વેરી હાર્ડ કે સખત મહેનત કરવાની જરૂર છે વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આજે તે નવા ઇન્સ્ટ્રુમેન્ટ પર જે અહીંયા તે પરફોર્મન્સ આપ્યું છે એની પાછળ તારે હજુ વધારે ઘણી મહેનત કરવાની જરૂર છે. One of the relatives said, if it were the sitar, you would have been in competition with your brother and sister. કે બીજા સંબંધીએ શું કહ્યું કે if it were sitar કે જો આ ગિટારની જગ્યાએ સિતાર હતે તો you would have been in competition કે તું કદાચ સ્પર્ધામાં ઉતરી શક્યો હોત. કોની સાથે તો with your brother and sister, તારા ભાઈ બહેન સાથે તો સ્પર્ધામાં ઉતરી શક્યો. એટલે એમનું કહેવું પણ એમ જ હતું કે એનું પરફોર્મન્સ બરાબર ન હતું. You have already spent 2 years on it, but still this instrument needs more. કે you have already ખરેખર તે ઓલરેડી સ્પેન્ડ વિતાવી નાખ્યા છે 2 વર્ષ, બટ સ્ટીલ એટલે હજુ પણ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પરંતુ કદાચ હજુ પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ વધારે સમય માંગી લે છે, એટલે તને હજુ વધારે પ્રેક્ટિસની જરૂર છે, તું હજુ સુધી સંપૂર્ણપણે આ ઇન્સ્ટ્રુમેન્ટને વગાડવા માટે લાયક બન્યો નથી, એમના સંબંધીઓનું કહેવું હતું. આફ્ટર his performance, someone said, the sitar's sound is like a flowing stream. Your instrument does not have that depth. કે after his performance, someone said કે એના પરફોર્મન્સ પછી એનું જે પરફોર્મન્સ હતું, પ્રદર્શન હતું, ત્યાર પછી કોઈએ કહ્યું the sitar's sound is like a flowing stream. flowing એટલે વહેતું અને stream એટલે ઝરણું,
કે સિતારનો અવાજ કેવો હોય છે કે વહેતા ઝરણાના જેવો હોય છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ડેપ્થ એટલે ઊંડાઈ, ગહનતા, કે તારા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, તારું જે સાધન છે, તારું જે વાદ્ય છે સંગીતનું, એની અંદર એવી ગહનતા નથી, ઊંડાઈ નથી કે જે ગહનતા અને જે સાંભળવાનું ગમે શાને, સિતારને, કારણ કે એનો અવાજ કેવો હોય છે, ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે કે વહેતા ઝરણા જેવો. આગળ, yet another said, your brother plays the violin, his sur and tal are so beautiful, what are you doing with this instrument? Yet એટલે છતાં, another said એટલે બધા વારાફરતી એક પછી એક બધાએ નેગેટિવ રિસ્પોન્સ જ આપ્યો. કે બીજાએ શું કહ્યું કે યોર બ્રધર પ્લેઝ અ વાયોલિન, કે તારો જે ભાઈ છે એણે વાયોલિન વગાડ્યું, હિઝ સુર એન્ડ તાલ, એનું જે સુર સંગીત હતું, આર સો બ્યુટીફુલ, કે એના જે સ્ટેપ્સ હતા, એના જે સુર જે હતા તે એકદમ સુંદર હતા. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ સાધન સાથે શું કરે છે? આટલા સારા સાધન તારા ઘરે શીખવામાં આવતા છે તો તું ગિટાર શા માટે શીખે છે? તારે પણ શું શીખવું જોઈએ? ક્યાં તો વોકલ પ્રયત્ન કરવો જોઈએ, ક્યાં તો વાયોલિન પર પ્રયત્ન કરવો જોઈએ, ક્યાં તો સિતાર પર પ્રયત્ન કરવો જોઈએ. તું ગિટાર સાથે શું કરે છે? આગળ જોઈએ. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. ડિપ્રેસ્ડ કે આખો મૂંઝવણમાં પડી ગયો, ડિપ્રેશનમાં આવી ગયો, કે હતાશ, એકદમ હતાશ થઈ ગયો, એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ, આખી રાતે રડ્યા જ કર્યો, કારણ કે કોઈ એક વ્યક્તિએ પણ એને સારો કે પોઝિટિવ હકારાત્મક પ્રતિસાદ નહીં આપ્યો, બધાએ નેગેટિવ જ આપ્યો, એટલે આખી નાઇટ રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. એણે ઓલરેડી 2 વર્ષ આપી નાખેલા હતા. શાની પાછળ? આ ઇન્સ્ટ્રુમેન્ટની પાછળ. તો આ બનાવમાંથી આપણને બાળકો એક બોધ મળે છે કે ઘણીવાર આપણું રિઝલ્ટ જે આવે છે તે જોઈને આપણા પેરેન્ટ્સ સેટિસ્ફાઈ નથી થતા, એમને સંતોષ નથી થતો, અને એ લોકો કહે છે કે તારા રિઝલ્ટમાં કંઈ લેવાનું નથી, આ શું માર્ક લાવ્યા, આ કંઈ માર્ક્સ કહેવાય? તો ત્યારે આ પરિસ્થિતિમાં આપણને થાય કે ખરેખર મેં આટલી મહેનત કરી છતાં આટલું રિઝલ્ટ આવ્યું, અને એ રિઝલ્ટથી જો મારા પેરેન્ટ્સને શાંતિ ન થતી હોય તો પછી મારે મહેનત કરવી જ ન જોઈએ. આવા વિચારો આવી શકે. પરંતુ આ જે બનાવ બનેલો છે તે આપણા માટે ખરેખર એક પ્રેરણાદાયક છે કે આપણે જે ગોલ ડિસાઈડ કર્યો છે તે ગોલને ગમે તે રીતે અચીવ તો કરવાનો જ, પરંતુ કેવી રીતે? કોઈ ખોટા માર્ગનો યુઝ કરીને નહીં. માર્ગ આપણો સાચો હોવો જોઈએ, ગોલ પણ પરફેક્ટ જ હોવો જોઈએ. એમાં આગળ જોઈએ તો હવે શું થશે? બટ ફ્રોમ ધી હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. There is no instrument for me but the guitar, he thought. એણે વિચાર્યું, he thought એટલે વિચાર્યું. એણે શું વિચાર્યું? But from the heart, હૃદયથી જ હું જો પોતાને કહું ને તો I am made for guitar. હું કોના માટે બન્યો છું? ગિટાર માટે જ બન્યો છું. There is no instrument for me but guitar. બીજું કોઈ સાધન જ નથી મારા માટે, બીજું કોઈ સંગીત વાદ્ય જ નથી મારા માટે, માત્ર શું છે? ગિટાર. હું માત્ર ગિટાર માટે જ બન્યો છું. This instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. જો એ હતાશ તો થયો પરંતુ તૂટી નહીં ગયો. એણે શું? ડિટરમાઇન્ડ, હવે દ્રઢ નિશ્ચય કર્યો કે this instrument will become my face to the world. ફેસ એટલે ચહેરો, મીન્સ ઓળખ, કે દુનિયાની સમક્ષ જો મારી કોઈ ઓળખ બનશે તો કોણ બનશે? આ ઇન્સ્ટ્રુમેન્ટ. કે આ ઇન્સ્ટ્રુમેન્ટને જોતા જ લોકો સૌથી પહેલાં મને યાદ કરશે, એટલે મારી ઓળખ કોણ બનશે? ઇન્સ્ટ્રુમેન્ટ બનશે. આઈ એમ શ્યોર, મને ખાતરી પણ છે, આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, કે આ જે સંગીતનું વાદ્ય છે ગિટાર, એને મોટું, બહુ જ મોટું બનાવીશ. એટલે અહીંયા આપણને એક બોધ પાઠ મળે છે કે ગમે તેવી નિષ્ફળતા મળે, ગમે તેવી કન્ડિશનમાં નિષ્ફળતા મળે ને તો ક્યારે પણ બાળકો આપણે હાર માનવી જોઈએ નહીં. કદાચ જીવનનો એક આપણને પાઠ શીખવા મળ્યો, એ ઇન્ટેન્સથી આપણે એને એક્સેપ્ટ કરી લેવું જોઈએ, અને એ સમયને આપણે તે જગ્યા પર મૂકીને આપણી જે મહેનત જે કરેલી એમાં વધારો કરીને આપણે ગોલ તરફ આપણે પ્રયાણ કરવું જોઈએ. જો એણે કઈ રીતે આગળ વધ્યો તે જોઈએ. This experience took place when Mohan was only 16 years of age. કે આ જે ઘટના બનેલી, આ જે બનાવ બન્યો, took place બન્યો
વેન મોહન વોઝ ઓનલી 16 years, 16 વર્ષનો હતો ત્યારે જ આ બનાવ બનેલો. કયો? ગેધરિંગ વાળો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. એની જિંદગીનો આ મોટામાં મોટો વળાંક હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. એણે પોતાની જે રિહર્સલ કરતો તેને ડબલ કરી દીધું. એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. દિવસના કેટલા કલાક? 10 કલાક કરી નાખ્યું. પહેલાં કદાચ 5 કલાક કરતો હશે, હવે 10 કલાક કરી નાખ્યું. એટલે એ તૂટી નહીં ગયો. એણે શું ગમે તેમ સફળતા તો મેળવવી જ છે, અને તે પણ સાચી રીતે, ખોટી રીતે નહીં. એ તૂટી નહીં ગયો કે આટલી મહેનત કરી છતાં પણ કોઈએ મારા વખાણ નહીં કર્યા, એમ કરીને નેગેટિવ થોટ માઇન્ડમાં લાવીને કંઈ નહીં, રડી લીધું. રડીને જે દુઃખ હતું તે શું કર્યું? કાઢી નાખ્યું. તે પણ કોઈની સામે નહીં રડ્યો. આ પણ એક મોટી વાત છે. કોઈની સામે નહીં રડ્યો, એકલો રડ્યો. ખોટો સ્ટેપ પણ નહીં લીધો, દુઃખ પણ કાઢી નાખ્યું. અને એ દુઃખને સાઈડ પર મૂકીને જે બનાવ બનેલો, એ 16 વર્ષની ઉંમરે જે બનાવ બનેલો એને ત્યાં જ મૂકી દીધો. અને એણે પોતાની પ્રેક્ટિસ શું કરી દીધી? વધારી દીધી, ડબલ કરી દીધી. હી ઓલ્સો સ્ટડી અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. ઓલ્સો સ્ટડી, અભ્યાસ કરેલો. અધર એસ્પેક્ટ્સ, એસ્પેક્ટ એટલે બાબતો. ગિટારની બીજી બાબતોનો પણ એનો અભ્યાસ કરેલો. He decided to incorporate the specialty, technique and sound of every instrument into guitar. He decided, એણે નક્કી કરી નાખેલું. શું? ઇન્કોર્પોરેટ એટલે સમાવેશ કરવો. શાનો? સ્પેશિયાલિટી એટલે ખાસિયત, ટેકનિક એટલે તકનિક, અને સાઉન્ડ એટલે અવાજ. ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ગિટાર, કે એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, જેટલા પણ દરેક સંગીતના વાદ્યો હોય એને ખાસિયત, તકનિક અને અવાજને ગિટારમાં સામેલ કરવાનું એણે નક્કી કરેલું. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. He wanted, એને ઈચ્છા હતી શું? To invent, એવું શોધ કરવાની, something, એવું કંઈક શોધ કરવાની ઈચ્છા હતી. which gave sound and tune, કે જેનો sound એટલે અવાજ અને tune એટલે સૂર, જેનો અવાજ અને સૂર કોના જેવા હોય? વેસ્ટર્ન ગિટાર, પશ્ચિમી જે ગિટાર છે, પશ્ચિમી વાદ્ય ગિટાર જેવા હોય. બટ કુડ બી પ્લે લાઈક ઇન્ડિયન વીણા, પરંતુ ઇન્ડિયન વીણા કેવી રીતે આપણે ખોળામાં મૂકીને વગાડી શકીએ. અહીંયા તમે ઇમેજમાં પણ જોઈ શકો કે કઈ રીતે પંડિત વિશ્વમોહન ભટ્ટ એ વગાડી રહ્યા છે. તો એણે શું ડિસાઈડ કરેલું એમણે કે આ ઇન્સ્ટ્રુમેન્ટને એવું બનાવીશ કે જેના અવાજ અને સૂર ભલે પશ્ચિમી ગિટાર જેવા હશે, પરંતુ કઈ રીતે વગાડી શકાશે? જે ભારતીય વીણાને જે રીતે વગાડી શકાય તે રીતે વગાડી શકાશે. ત્યાર પછી આગળ, નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. What I want to say through the instrument, he said to himself, and finally, with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. આ જોજો કેવો એનો પ્રયત્ન, કેટલું જબરજસ્ત એનું ડિસિઝન, કેટલો જબરજસ્ત એનો પ્રયત્ન, અને કેવી મોટી સફળતા. કે નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, માત્ર એનું ઇન્સ્ટ્રુમેન્ટ, એનું સંગીતનું વાદ્ય માત્ર અવાજ જ ઉત્પન્ન કરે એટલું એમના માટે મહત્વનું નહીં હતું. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પરંતુ જે વગાડનાર જે સંગીતકાર છે તેની દ્રષ્ટિ શું છે તે પણ સાથે સાથે સામેવાળા સાંભળનારને એનો અનુભવ થવો જોઈએ, એવું આ વીણા બનાવવા માંગતો હતો. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, ઇન્સ્ટ્રુમેન્ટના સૂરથી જ સામેવાળાને ખબર પડી જવી જોઈએ કે આ વગાડનાર વ્યક્તિ તેને શું કહેવા માંગે છે. હી સેડ ટુ હિમસેલ્ફ, આવું એણે પોતાની જાતને કહ્યું કે ઇન્સ્ટ્રુમેન્ટ કેવું બનાવવાનું કે જેમાંથી માત્ર અવાજ જ નહીં નીકળતો હોય, પરંતુ વગાડનાર વ્યક્તિ સામે વ્યક્તિને શું કહેવા માંગે છે એ વગાડનાર વ્યક્તિની દ્રષ્ટિ એ સામેવાળાને સીધી રીતે સમજ પડી જાય એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માંગતો હતો. ફાઇનલી, અને અંતે, વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અનટાયરિંગ ઇફોર્ટ એટલે પ્રયત્નો, અનટાયરિંગ એટલે અથાગ, થાક્યા વિનાના અથાગ પ્રયત્નો, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ, અને રાગોની સમજણથી, રાગ અલગ અલગ જે રાગ આવે તે રાગની સમજણથી, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, અને એમણે સુંદર, વન્ડરફુલ, અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ.
અને આજે વર્લ્ડ આખી દુનિયા ઓળખે છે મોહનને એઝ તરીકે. શાના તરીકે? પંડિત વિશ્વ મોહન ભટ્ટ. એક પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામથી એમને ઓળખે છે, કે જે વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, કે જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે. I just follow my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. કે જે 1993માં જે એવોર્ડ ઇનામ વિતરણ માટેની જે સેરેમની, આખો કાર્યક્રમ યોજાયો હતો, તેમાં પંડિત વિશ્વ મોહન ભટ્ટે શું કહેલું કે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન, મારા હૃદયની જે લાલસાઓ છે, એમના જે શોખ છે, એને જ મેં અનુસર્યા. એન્ડ હિયર આઈ એમ, આજે હું તમારી સમક્ષ પંડિત વિશ્વ મોહન ભટ્ટ બનીને આજે તમારી સમક્ષ ઊભો છું, એવું જણાવેલું. કોણે? તો આ એક મોહન, એક સમયનો મોહન જે આજે આપણી સમક્ષ છે. પંડિત વિશ્વ મોહન ભટ્ટ, એક રિસ્પેક્ટેડ પર્સન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો બાળકો જોયું કે એમને જે નિષ્ફળતા મળેલી, નિષ્ફળતામાં એમણે કઈ રીતે પ્રયત્ન કરેલો, નિષ્ફળતામાંથી કઈ રીતે બોધ પાઠ લીધેલો, અને એમાંથી કંઈક ને કંઈક શીખીને એમણે પોતાના પ્રયત્ન વધારી દીધેલા. એટલે મેં શરૂઆત કરવા પહેલાં જ તમને જણાવેલું હતું કે આ લેસનની અંદર એવું કંઈક સમાવેશ છે કે આ મેઇન, આ બાબતે આજે 16 વર્ષનો જે બનાવ આ મેઇન છે. પછી તો એમની જે આવડત અને કલા જે હતી તે મેઇન આપણે આ લેસનમાંથી શું લેવાનું કે 16 વર્ષનો એનો જે બનાવ જે બનેલો, કે કેટલા પ્રયત્નો કર્યા. 2 વર્ષ, તમારે તો એક જ વર્ષમાં એક ધોરણ પાસ કરવાનું હોય છે, અમુક તો 6 મહિનામાં જ હિંમત હારી જાય કે આ મારાથી પાસ નહીં થાય. પરંતુ જે વ્યક્તિ 2 વર્ષ સખત મહેનત કરી છતાં પણ જો એને સફળતા નહીં મળી, તો આપણે એટલો તો બોધ પાઠ લેવો જ જોઈએ કે આપણા જે પ્રયત્નો કરતાં જો આપણને સફળતા નહીં મળે તો આપણે પ્રયત્નો વધારવા જોઈએ, હિંમત હારવી જોઈએ નહીં. તો અહીંયા આપણો આ 3rd લેસન મોહન એન્ડ હિઝ વીણા પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નેક્સ્ટ લેસનનું કન્ટેન્ટ સાથે. જે પણ તમને અસાઇનમેન્ટમાં મળે તે રેગ્યુલરલી કરતા રહેવાનું. નવા લેક્ચરમાં આપણે નવા લેસનના કન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી સૌને મારા જય હિન્દ.